Uh, Good morning, student. We are studying in simple stress and strain topic, principle of superposition. Uh, Myself, Akash Vimudi, assistant professor from Merchant Engineering College, Basna Civil Department. In previous lecture, we studied overview of simple stress, strain, normal stress. એ બધું આપણે ભણ્યા. હવે એની અંદર હવે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન આ જે મેઇન કહેવાય કે સિવિલ એન્જિનિયરિંગનો મિકેનિક્સ ઓફ સોલિડનો સ્ટ્રક્ચરનો એક પ્રિન્સિપલ છે કે એની અંદર શું આવે છે એ આપણે ભણવાનું છે કે વેન એ બોડી એનું સ્ટેટમેન્ટ એવું છે કે વેન અ બોડી ઇઝ સબ્જેક્ટેડ ટુ અ નંબર ઓફ ફોર્સીસ એક્ટિંગ ઓન ઇટ્સ આઉટર એજ as well as at some other section along the length of the body, total deformation of body will be equal to algebraic sum of deformation of individual section. This is true within elastic limit only. This principle is called principle of superposition. તો એનો મિનિંગ શું થાય છે, તો એ શું કહેવા માગે છે આપણે એ સમજવાનું છે. ટોપિક તો આપણે કમ્પ્લીટલી આપણને યાદ પણ રહી જશે, પણ સિમ્પલ શબ્દમાં આપણે કહીએ તો નંબર ઓફ ફોર્સીસ, પહેલાં શબ્દ પકડો, નંબર ઓફ ફોર્સીસ. તો પહેલો એક P1 ફોર્સ, સેકન્ડ P2 ફોર્સ, થર્ડ P3 ફોર્સ અને ફોર્થ છે આપણો P4 ફોર્સ. તો એવું કીધું છે કે નંબર ઓફ ફોર્સીસ એના આઉટર એજ, અને આ P4 જે આજે લાગ્યો છે, P3 લાગ્યો, P2 P1 લાગ્યો, એ બધી આઉટર એજ ઉપર લાગ્યો છે. તો આઉટર એજ ઉપર તમારો P1 થી P4 સુધીનો ફોર્સ લાગે અને બીજા અલગ અલગ સેક્શનમાં પણ લાગે. હવે અલગ P4 અલગ અલગ હશે, A1 A2 A3, બરાબર છે, એરિયા બધાના. તો એ જે ફોર્સીસ લાગે છે એલોંગ ધ લેન્થ ઓફ બોડી, એટલે ટ્રાન્સવર્સ ડાયરેક્શનમાં આપણે લાગે, તો એનું જે ડિફોર્મેશન થાય છે એ ડિફોર્મેશન છે ઇઝ ઇક્વલ ટુ અલ્જેબ્રિક સમ ઓફ ડિફોર્મેશન. જે ડિફોર્મેશન છે કે બધાનો સરવાળો કરવાનો દરેકે દરેક ડિફોર્મેશનનો ઇન્ડિવિજ્યુઅલ સેક્શનની અંદર. તો આ જે ક્યારે ટ્રુ થાય કે ઇલાસ્ટિક લિમિટ ઓનલી, શબ્દ યાદ રાખજો, ઇલાસ્ટિક લિમિટ. ઇલાસ્ટિસિટી આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા કે ઇલાસ્ટિસિટી શું છે, તો ઇટ ઇઝ ધ પ્રોપર્ટી વેન ધ ફોર્સિસ એપ્લાઇડ ઇન ડાયરેક્શન, અને એની અંદર શું થાય છે કે એ બોડી છે એની ઓરિજિનલ પોઝિશનની અંદર પાછી આવે છે. તો એ લિમિટ હોય, ઇલાસ્ટિસિટીની લિમિટ હોય, બરાબર. તો એની ઇલાસ્ટિક લિમિટ છે. તો આ જે પ્રિન્સિપલ છે એને શું કહેવાય, પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. એનો મિનિંગ શું છે ફરી સમજાવો તો દરેકે દરેક જ્યારે કોઈ પણ બોડી હોય છે એ શું કરે છે, એના અંદર ફોર્સિસ, નંબર ઓફ ફોર્સિસ લાગતા હોય ત્યારે એના અંદર શું થાય કે એલોંગ ધ લેન્થ ઓફ બોડી, તો એના અંદર ટોટલ ડિફોર્મેશન થાય ઇક્વલ ટુ અલ્જેબ્રિક સમ ઓફ ઇન્ડિવિજ્યુઅલ સેક્શન, અને એ જે છે એ ઇલાસ્ટિક લિમિટની અંદર જ હોવું જોઈએ. તો આ પ્રિન્સિપલને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવાય. હવે એના ઉપરથી P1 P2 આ ફિગર શું કહેવા માગે છે કે એક પહેલાં સેગમેન્ટનો એરિયા છે A1 છે, બીજા સેગમેન્ટનો જે આપણે દેખાય છે તમને આ જે સેગમેન્ટ છે એનો એરિયા છે A2 છે, અને ત્રીજા સેગમેન્ટનો જે એરિયા છે એને A3 કહેવાય. તો એની અંદર ટ્રાન્સવર્સ ડાયરેક્શનની અંદર એલોંગ ધ લેન્થ એમાં A1ની અંદર P1 ફોર્સ લાગે, બીજામાં P2 ફોર્સ લાગે, અને બીજામાં બે ફોર્સ ભેગા થાય છે, P2 અને P3, જે સામે ઓપોઝિટ ડાયરેક્શનની અંદર છે, અને એક બીજો ફોર્સ છે P4 ડાયરેક્શનની બહારની બાજુ લાગે છે. ઓકે, તો એના કારણે વાત થઈ કે ડિફોર્મેશનની. તો ડિફોર્મેશન એના ડિફોર્મેશનના કારણે શું થશે, લેન્થ છે એનો અંદર ચેન્જીસ આવશે. તો ટોટલ ચેન્જ ઇન લેન્થ એટલે કે પ્લસ ઓર માઇનસ પણ હોઈ શકે છે. એટલે એની અંદર પહેલાં A1 એરિયાની અંદર ડિફોર્મેશન થયું તો એને ડેલ્ટા L1 કહેવાય, પ્લસ બીજી ડાયરેક્શનની અંદર ડિફોર્મેશન થયું, આ ભાગની વાત ચાલે છે, તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા, બીજા ભાગ A2ની અંદર થયું તો ડેલ્ટા L2 એને ડિફોર્મેશન કહેવાય, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા L3, એમ કહીને સો વન આગળ જાય. તો એનું ઇક્વેશન આપણે ભણ્યા હતા ડેલ્ટા Lનું કયા લેક્ચરની અંદર, PL અપોન AE. તો PL અપોન AE તો ડેલ્ટા L1 છે, તો એમાં P1 લાગે તો P1. હવે લેન્થ છે તમારી, તો લેન્થ L1 આપણે ગણવાની, L1 નીચે આપણે ડ્રો જે દેખાડેલી છે, તો P1 L1, અને એરિયા એટલે A1 E1 એટલે કે મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી, પ્લસ P2 L પ્લસ ઓર માઇનસ P2 L2 અપોન A2 A2 પ્લસ P3 L3 અપોન AE3. તો ફોર્સ જો તમારા ટેન્સાઇલ હોય તો પ્લસ સાઇન વાપરવાનો, અને તમારા કોમ્પ્રેસિવ હોય તો માઇનસ સાઇન વાપરવાના. તો P1 P2 P3 શું છે, આર ફોર્સિસ ઓન ડિફરન્ટ સેક્શન.
તો L1 L2 L3 છે એ લેન્થ ઓફ ડિફરન્ટ સેક્શન, A1 A2 A3 છે તો એરિયા ઓફ ડિફરન્ટ સેક્શન, E1 ઇક્વલ ટુ E2 ઇક્વલ ટુ E3 ઓર E ઇક્વલ ટુ E છે તો એને મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ બાર ઓફ મટીરિયલ કહેવાય. તો આ આપણે પ્રિન્સિપલ સુપરપોઝિશન ભણ્યા. આ તો આપણે સિમ્પલ ભાષામાં સમજાવ્યું કે ઘણા બધા ફોર્સીસ છે જ્યારે એક બોડી પર લાગે છે એની આઉટર એજ ઉપર, તો એના અંદર શું થાય છે કે ટોટલ ડિફોર્મેશન હોય બોડીનું એ એના ઇન્ડિવિજ્યુઅલ ડિફોર્મેશનનો અલ્જેબ્રિક સમ પ્રમાણે હોય છે અને એ ઇલાસ્ટિક લિમિટમાં જ ખાલી સાચું પડે. તો આ પ્રિન્સિપલને પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન કહેવાય. હવે ડિફોર્મેશન અને સ્ટ્રેસ, ડિફોર્મેશન એન્ડ સ્ટ્રેસ ઇન કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર. હવે આ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડિફોર્મેશન એન્ડ સ્ટ્રેસ ઇન કમ્પોઝાઇટ. આના પછી તમને એક ઇક્વેશન મળે કે એઝ ફોર એક્ઝામ્પલ આપણે એવું ગણીએ કે એક બોડી આપણે લીધેલી છે જેમાં રિજિડ એનો બેઝ છે અને ઉપરની બાજુ રિજિડ પ્લેટ છે. એમાં P1 તમારો ફોર્સ લાગે છે અને નીચે જે રિજિડ બેઝ છે એમાં P1 P2 તમારા ફોર્સ લાગે છે અને એની લેન્થ છે એટલે કે એની ડેપ્થ છે એ L તરીકે આપણે એઝ્યુમ કરી છે. તો બહારની બાજુનું જે લેફ્ટ સાઈડ તમને દેખાય છે એ મટીરિયલ 1 છે અને બીજી બાજુનું મટીરિયલ 2 છે. ઓકે, તો આપણે આવી એક બોડી લીધી છે, એની અંદર શું છે કે બે ડિફરન્ટ મટીરિયલ છે, મટીરિયલ 1 મટીરિયલ 2. તો આ બે મટીરિયલથી જે બોડી બને એને શું કહેવાય, અથવા બાર બને એને શું કમ્પોઝાઇટ સ્ટ્રક્ચર કહેવાય, તો કમ્પોઝાઇટ સેક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ સ્ટીલ કોપરનું હોઈ શકે, સ્ટીલ બ્રાસનું હોઈ શકે, કોપર એલ્યુમિનિયમ હોઈ શકે, કોન્ક્રીટ સ્ટીલ એટસેટ્રા ઘણા બધા મટીરિયલનું બને છે. કે બે ટાઈપના મટીરિયલથી અથવા વધારે મટીરિયલથી બનેલું હોય કોઈ પણ સ્ટ્રક્ચર તો એને અથવા સેક્શન તો એને કમ્પોઝાઇટ સેક્શન કહેવાય. તો આપણે ફિગર ઉપર કન્સિડર કરીએ તો P ઇઝ ઇક્વલ ટુ ટોટલ જે ઉપરની બાજુ તમને દેખાય છે રિજિડ પ્લેટ ઉપર, તો સેન્ટરમાં છે અને P ઇઝ ઇક્વલ ટોટલ લોડ ઓન ધ બાર કહેવાય. A1 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બાર 1, A2 ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ બાર 2, E1 E2 છે એ મોડ્યુલસ ઇલાસ્ટિસિટી બાર 1 બાર 2ના છે. પછી P1 અને P2 છે લોડ શેર્ડ બાય 1 અને બાર 1 અને બાર 2નું છે. તો કમ્પોઝાઇટ બાર આવો તમને દેખાય, જે તમને જોઈ શકો છો કમ્પોઝાઇટ સ્ટીલ અને કોન્ક્રીટ કોલમનું છે. તો એની અંદર એલોંગેશન અને કોન્ટ્રાક્શન ઓફ ઈચ બાર એને સેમ હોય, બરાબર, અને સ્ટ્રેઇન ઇક્વલ હોય બેના બાર માટે. તો E1 ઇઝ એને એપ્સલોન ઇક્વલ 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સલોન 2 સ્ટ્રેઇન આપણે કાલે તમને સમજાવી દીધું. તો એનું મિનિંગ શું થાય, સિગ્મા અપોન E થાય, બરાબર, એટલે કે સ્ટ્રેસ અપોન અને મોડ્યુલસ ઓફ ઇલાસ્ટિસિટી સ્ટ્રેન કહીએ છીએ. તો બેને આપણે સરખાવ સિગ્મા 1 અપોન E1 ઇક્વલ ટુ સિગ્મા 2 ઇક્વલ ટુ E2. તો E1 E2 છે એને મોડ્યુલર રેશિયો કહેવાય, એનું રેશિયો જો લઈએ તો એટલે P ઇઝ ઇક્વલ ટોટલ છે એટલે P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2, જ્યારે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ P અપોન A એટલે ફોર્સ અપોન એરિયા કહેવાય. તો આપણે એને Pને આપણે કરતા બને સિગ્મા ઇન્ટુ A મળે, તો P ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2 છે તો એના અંદર આપણે કિંમત મૂકીએ તો P ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 ઇન્ટુ A1 પ્લસ સિગ્મા 2 ઇન્ટુ A2 મળે. ઓકે, તો આ આપણે કમ્પોઝાઇટ બાર માટે ભણ્યા. હવે ટેન્શન ટેસ્ટ ઓન માઇલ્ડ સ્ટીલ. ટેન્શન ટેસ્ટ જ્યારે કરતા હોઈએ, ટેન્શન એટલે ખ્યાલ છે ને તમને, ટેન્શન એટલે આપણે બે બાજુ ઓપોઝિટ ડાયરેક્શનમાં એનું ખેંચવું કહેવાય. તો બે બાજુ આપણે ખીચીએ તો શું થાય કે તમારો સ્ટાર્ટિંગ બિફોર ટેસ્ટ હોય તો ટેસ્ટ પહેલાં તમારો જે સળિયો હોય એ આવો હોય તો વચ્ચેની બાજુ ઓરિજિનલ શેપ એનો ક્રોસ સેક્શન આવો હોય, જે ક્રોસ સેક્શન આપણે વચ્ચેથી આપણે ડ્રો કરીએ તો હવે એના અંદર શું થશે, જ્યારે આપણે આફ્ટર ટેસ્ટ કરીએ તો ત્યારે શું થશે, તમારી પેરેલલ લેન્થ હોય અને ઓરિજિનલ ગેજ લેન્થ એ બી LD કહેવાય. હવે એની અંદર શું થશે કે જ્યારે આપણે ટેન્શન આવશે એના ઉપર જે એની છેક લાસ્ટ લિમિટ ઉપર આવશે એટલે એનો ડાયામીટર છે એ આવો થઈ જશે અને પછી એ તૂટી જશે એટલે ફાઇનલ ગેજ લેન્થ એની L કહેવાય. તો LD ઇઝ ઇક્વલ ટુ 5.65 √AD કહેવાય એને. ઓકે, એનું ઇક્વેશન આપણને મળે. તો ટેન્શન ટેસ્ટની અંદર આવી કન્ડિશન ક્રિએટ થાય છે. બિફોર ટેસ્ટ પહેલાં તમે જુઓ છો અને આફ્ટર ટેસ્ટ જુઓ તો ઘણો બધો ડિફરન્સ થાય છે. પછી એના ઉપરથી આ એક ગ્રાફ છે, સ્ટ્રેનનો ગ્રાફ છે, જેને સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વ કહેવાય. સો સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વની અંદર તમે જોઈ શકો છો આપણે ફિગરની અંદર કે પરમનન્ટ સેટ એટલે કે સ્ટ્રેસ વર્સિસ સ્ટ્રેઇનનો ગ્રાફ છે. એની અંદર સ્ટાર્ટિંગ આપણે કરીએ છીએ તો કે OAની અંદર શું થાય છે, તો OAની અંદર પેલા પ્રપોઝનલ લિમિટ હોય તો એની અંદર સ્ટાર્ટિંગ કર્યું સ્ટેજ તો એ પરમનન્ટ સેટ ઉપર હોય અને એના ઉપરથી જો OB પર જઈએ તો એમાં ઇલાસ્ટિક સ્ટેજ આવે. પછી CD ઉપર આવીએ તો CD ઉપર તમારો કોઈ સ્ટેજ હોય યીલ્ડ સ્ટેજ હોય. પછી DE ઉપર આવો છો તો DE ઉપર આપણે આવીએ ત્યારે જે આ DE છે આ DE ઉપર આવે એને સ્ટ્રેઇન હાર્ડનિંગ કહેવાય અને EF ઉપર જાય એટલે નેકિંગ એટલે કે વેસ્ટિંગ કહેવાય. તો A ઇઝ ઇક્વલ ટુ પ્રપોર્શનલ લિમિટ છે તો B ઇઝ ઇક્વલ ટુ ઇલાસ્ટિક લિમિટ આવે
પછી સી ઇઝ ઇક્વલ ટુ અપર લેયર લિમિટ, ડી ઇઝ ઇક્વલ લોઅર લેયર લિમિટ, ઈ ઇઝ ઇક્વલ ઇલાસ્ટિક સ્ટ્રેસ એટલે કે ટેન્સાઇલ સ્ટ્રેસ વખતે હોય, પછી એફ તમારી બ્રેકિંગ લિમિટ એટલે તૂટી જાય સળિયો, અને જી ઇઝ ઇક્વલ જે ફિગર આપણે દેખાડી એના ઉપર હોય. તો એ આપણી આખી સ્ટ્રેસ સ્ટ્રેઇન કર્વની આખી ફિગર છે. હવે એના ઉપરથી ABCD જે આપણે દેખાડેલું છે ફિગરની અંદર આપણે લખ્યું છે, તો એની બધી સમજીએ કે એ ઇઝ ઇક્વલ ટુ પ્રપોર્શનલ લિમિટ પોઈન્ટ શું છે. તો પ્રપોર્શનલ લિમિટ છે એ લિમિટ ધ લિમિટ ઓફ સ્ટ્રેસ અપ ટુ વિચ સ્ટ્રેસ ઇઝ પ્રપોઝનું સ્ટ્રેન ઇઝ કોલ્ડ પ્રપોઝ લિમિટ. સ્ટ્રેસ અપોન સ્ટ્રેસ પ્રપોર્શનલ થાય છે તો એને પ્રપોર્શનલ લિમિટ કહેવાય છે. એ OAના અંદર દેખાડેને પ્રપોર્શનલ લિમિટ કહેવાય. પછી ઇલાસ્ટિક લિમિટ, આપણે તો ભણેલા જ છીએ આગળ કે એન્ટાયર રિમૂવ ડિસેપિયર, એ તો બધું આપણે આવેલું છે. પછી નોમિનલ સ્ટ્રેસ કોને કહેવાય? તો નોમિનલ સ્ટ્રેસ ઇઝ બેઝડ ઓન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા. તો એની અંદર નોમિનલ સ્ટ્રેસને આપણે દર્શાવીએ અથવા ડાયરેક્ટ સ્ટ્રેસ કહેવાય તો P અપોન A એટલે ફોર્સ અપોન એરિયા આપણે સ્ટ્રેસ જે દેખાડીએ છીએ, લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન એટલે A0 દેખાડવાના. ટ્રુ સ્ટ્રેસ અથવા તો એકચ્યુઅલ સ્ટ્રેસ આપણે લેવો હોય તો એની અંદર લોડ અપોન એકચ્યુઅલ એરિયા લેવું પડે. પેલામાં ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા લીધો એટલે કે નોમિનલ સ્ટ્રેસ તમને મળે, આમાં ટ્રુ સ્ટ્રેસની અંદર લોડ અપોન એકચ્યુઅલ એરિયા આપણે લેવાનો. પરમનન્ટ સેટ આપણે ક્યારે કહેવાય? તો પરમનન્ટ સ્ટ્રેસ કે બિયોન્ડ ધ યીલ્ડ પોઈન્ટ ધ સ્પેસિમેન ઇઝ પાર્શિયલી ઇલાસ્ટિક અને પાર્શિયલી પ્લાસ્ટિક હોય. તો લોડિંગ છે બિયોન્ડ ઇલાસ્ટિક લિમિટ જ્યારે બંને થાય ત્યારે સ્ટ્રક્ચર છે મટીરિયલનું એ ડેમેજ થાય અને એક જ પાર્ટ તમારો હોય સ્ટ્રેઇનમાં રિકવર થઈ શકે. તો એના કારણે શું થાય? રેસિડ્યુઅલ સ્ટ્રેઇન ક્રિએટ થાય. તો એના અંદર રિમૂવલ, જ્યારે આપણે લોડનો રિમૂવલ કરીએ ત્યારે અનકવર્ડ પાર્ટ ઉપરથી, તો જે રિકવર્ડ સ્ટ્રેઇનને શું કહેશે? ઇલાસ્ટિક સ્ટ્રેઇન કહેશે, અને અનકવર્ડ સ્ટ્રેઇનને પ્લાસ્ટિક સ્ટ્રેઇન કહેવાય અથવા પરમનન્ટ સેટ કહી શકીએ. હવે યીલ્ડ સ્ટ્રેસ શું છે? તો વેન સ્પેસિમેન ઇઝ સ્ટ્રેસ્ડ બિયોન્ડ ઇલાસ્ટિક લિમિટ. ઇલાસ્ટિક લિમિટ શબ્દ યાદ રાખવાનું છે. ઇલાસ્ટિક લિમિટ ઉપર જ્યારે સ્ટ્રેસ પડે ત્યારે સ્ટ્રેઇન ઇન્ક્રીઝ થાય રેપિડેડલી ધેન સ્ટ્રેસ કરતાં સ્ટ્રેઇન ઇન્ક્રીઝ એકદમ થઈ જાય. તો સડન એલોંગેશન થાય સ્પેસિમેનમાં અને વિધાઉટ એપ્રિસિએબલ ઇન્ક્રીઝ ઇન ધ સ્ટ્રેસ. તો આ ફિનોમિના જે ક્રિએટ થાય એને યીલ્ડિંગ મટીરિયલ કહેવાય, અને એના પર જે પોઈન્ટ C ઉપર આપણે જે ફિગરની અંદર જોયું તો એને જે સ્ટ્રેસ લાગે એને યીલ્ડ સ્ટ્રેસ કહેવાય. તો યીલ્ડ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ યીલ્ડ લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા. ઓકે, જે આપણે યીલ્ડ સ્ટ્રેસ નોમિનલ સ્ટ્રેસ ગણતો ને એ જ છે. તો MS નો યીલ્ડ સ્ટ્રેસ 250, માઇલ સ્ટીલનો 250 MPa એટલે મેગાપાસ્કલ હોય. પછી તમે ધારો કે આગળ જાઓ છો તો એની અંદર 500 પણ હોય છે, 450 હોય છે, એ પ્રમાણે અલગ અલગ રહેશે. પછી સ્ટ્રેઇન એ હાર્ટનિંગ, તો એ પણ તમે જોઈ લેજો, એ તમને ખ્યાલ આવી જશે. અલ્ટિમેટ સ્ટ્રેસ કોને કહેવાય? તો અલ્ટિમેટ સ્ટ્રેસ છે કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ લોડ ટેકન બાય સ્પેસિમેન. એટલે સ્ટ્રેસ કોરસ્પોન્ડિંગ ટુ મેક્સિમમ લોડ જ્યારે આવતો હોય ને ત્યારે એ જે સ્ટ્રેસ ઇમ્પ્યુર્સ થાય ત્યારે એને અલ્ટિમેટ સ્ટ્રેસ કહેવાય. તો અલ્ટિમેટ સ્ટ્રેસ ઇક્વલ અલ્ટિમેટ લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા. ઓકે, પછી બ્રેકિંગ સ્ટ્રેસ કોને કહેવાય છે? તો બ્રેકિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ બિફોર ફેઇલર લોડ સ્ટ્રેસ કોણ ટુ ફેઇલર લોડ. ફેઇલર જ્યારે લોડ થાય ત્યારે એટલે બ્રેકિંગ લોડ અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા. ઓકે, બ્રેકિંગ સ્ટ્રેસ તો બ્રેકિંગ લોડ અપોન ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા. percentage elongation, તો percentage elongation is equal to final gauge length minus original gauge length upon original gauge length into 100%. એટલે L dash એટલે final gauge length માઇનસ L0 એટલે ઓરિજિનલ ગેજ લેન્થ અપોન ઓરિજિનલ ગેજ લેન્થ વડે આપણે ડિવાઈડ કરીએ ઇન્ટુ જે પર્સન્ટેજ કાઢીએ તો એને પર્સન્ટેજ એલોંગેશન કહેવાય. ઓકે, તો માઇલ સ્ટીલની અંદર ઇલાસ્ટિક લિમિટ વખતે એલોંગેશન હોય 2% હોય અને જ્યારે ફેલર થાય ત્યારે 27%. આ યાદ રાખવાનું છે. પછી રિડક્શન ઇન એરિયા, તો રિડક્શન ઇન એરિયા જે પેલું આપણે એલોંગેશન જોયું ને એના જેવું જ છે, પણ એની અંદર ખાલી ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા માઇનસ ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા કરવાના છે અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન ઇન્ટુ 100%. એટલે પર્સન્ટેજ રિડક્શન ઇન એરિયા એટલે A0 છે ઓરિજિનલ એરિયા માટે વપરાય અને માઇનસ A ડેશ છે એ ફાઇનલ ક્રોસ સેક્શન એરિયા માટે વપરાય અપોન ઓરિજિનલ ક્રોસ સેક્શન એટલું 100%. માઇલ સ્ટીલનો જે ઓરિજિનલ રિડક્શન એરિયા હોય એ 40 થી 65% હોઈ શકે. વર્કિંગ સ્ટ્રેસ છે. વર્કિંગ સ્ટ્રેસ કોને કહેવાય? સ્ટ્રેસ વિચ કેન બી સેફલી અંડરટેકન બાય ધ મટીરિયલ. એટલે યીલ્ડ ના થાય એના પહેલાંનું જે મટીરિયલ સેફ સ્ટ્રેસ કહેવાય તો એને એ સેફટી થ્રુ પ્રોવાઈડ કરે તો એને વર્કિંગ સ્ટ્રેસ કહેવાય. તો વર્કિંગ સ્ટ્રેસ છે ઇલાસ્ટિક લિમિટમાં જ હોય એ ધ્યાન રાખવાનું. બ્રિટલ મટીરિયલ લાઇક CI કાસ્ટ આયર્ન હોય, બ્રિટલ મટીરિયલ કોન્ક્રીટ છે તો એનું વર્કિંગ સ્ટ્રેસ છે એ એના ઇક્વેશન પ્રમાણે આપણે કહીએ તો અલ્ટિમેટ સ્ટ્રેસ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી. અલ્ટિમેટ સ્ટ્રેસ બાય ફેક્ટર ઓફ સેફ્ટી કરો FOS કહેવાય. તો FOS છે ફેક્ટર ઓફ સેફ્ટી છે તો એ 4 થી 6 લેવાનું. અને ડક્ટાઇલ મટીરિયલ ધારો કે માઇલ સ્ટીલ જેવું હોય તો એની અંદર વર્કિંગ સ્ટ્રેસ યીલ્ડ સ્ટ્રેસ અપોન ફેક્ટર ઓફ સેફ્ટી કહેવાય. ઓકે, MS વખતે યીલ્ડ સ્ટ્રેસ લેવાનો અને પેલામાં જ્યારે CI એટલે કાસ્ટ આયર્ન અથવા કોન્ક્રીટ હોય તો એમાં માઇલ સ્ટીલ અલ્ટિમેટ સ્ટ્રેસ લેવાનો. તો એની અંદર FOS હોય 2 to 2.5 હોય.
પ્રૂફ સ્ટ્રેસ, તો પ્રૂફ સ્ટ્રેસ શું છે, તો બાજુમાં ફિગર જો દેખાવ છો તો સ્ટ્રેસ અને સ્ટ્રેન વર્સિસ એનો ગ્રાફ છે. તો એની અંદર 2% પ્રૂફ સ્ટ્રેસ અને ઇક્વિવેલન્ટ રેજ સ્ટ્રેસ તમે દેખાઈ રહ્યો છે, 2% ઓફસેટ હોય. તો પ્રૂફ સ્ટ્રેસ છે સ્ટ્રેસ necessary to cause non-proportional or permanent extension equal to defined percentage of gauge length. બીજી ભાષામાં કહીએ તો ઇટ ઇઝ અ સ્ટ્રેસ એટ વિચ સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ ડિપાર્ટ્સ બાય સ્પેસિફાઈડ પર્સન્ટેજ ઓફ permanent strain from the produced straight line of proportionality. ઓકે, તો એનો મિનિંગ શું થાય કે સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ જ્યારે બને એ જ્યારે પૂરો થઈ જાય, તો જ્યારે પૂરો થતો હોય ત્યારે સ્પેસિફાઈડ પર્સન્ટેજના મળે પરમનન્ટ સ્ટ્રેઇનના, અને એ કેના પરથી મળે, સ્ટ્રેટ લાઇન ઓફ પ્રપોર્શનેટ ઉપરથી મળે, તો એને પ્રૂફ સ્ટ્રેસ કહેવાય. તો એને સ્પેસિફાઈ કેવી રીતે કરાય, 0.2% સ્પેસિફાઈ કરે પરમનન્ટ સ્ટ્રેસને, તો કોરસ્પોન્ડિંગ પ્રૂફ સ્ટ્રેસ 0.2% ઓફ પ્રૂફ સ્ટ્રેસ કહેવાય. હવે ગેજ લેન્થ છે, તો ગેજ લેન્થ છે ડિસ્ટન્સ બિટવીન ગેજ માર્કિંગ ઓન પેરેલલ ટુ પોર્શન ઓફ ધ બાર ઓવર વિચ એક્સટેન્શન ઇઝ મેઝર્ડ. એટલે ગેજ લેન્થ એટલે શું કહેવાય કે એક્સટેન્શન જે આપણે જે દેખાડેલું હતું ફિગરની અંદર, તો એ ગેજ લેન્થ શું છે, તો જે આપણે ગેજ બિટવીન પેરેલલ પોર્શન બારનું જે માર્ક કરેલું હોય, જ્યાંથી જે બાર હોય એ બ્રેકિંગ થયો હોય, તેને ગેજ લેન્થ આપણે કહીએ. ગેજ લેન્થ મિનિમમ ગેજ લેન્થ ઇઝ 5.65 √A0 mm, એટલે A0 એટલે ઓરિજિનલ ક્રોસ સેક્શન એરિયા કહેવાય. હવે મોડ્યુલસ ઓફ રપ્ચર, તો મોડ્યુલસ ઓફ રપ્ચર શું છે, તો મોડ્યુલસ ઓફ રપ્ચર શું છે કે ઇન અ ટેન્શન ટેસ્ટ આફ્ટર ફોર્મેશન ઓફ લોકલ નેક લોડ રિડ્યુસીસ ધ ફ્રેક્ચર ઓફ મટીરિયલ ટેક પ્લેસ, ધ ફ્રેક્ચર ઇઝ કોલ્ડ રપ્ચર કહેવાય, તૂટી જતું હોય, બરાબર છે. તો લાસ્ટની અંદર જ્યારે રપ્ચર થતું હોય ત્યારે એ સ્ટ્રેસને રપ્ચર સ્ટ્રેસ કહેવાય. તો મોડ્યુલસ ઓફ રપ્ચર ઇઝ ઇક્વલ રપ્ચર સ્ટ્રેસ અપોન રપ્ચર સ્ટ્રેન કહેવાય. હવે એન્ડ્યોરન્સ લિમિટ, તો એન્ડ્યોરન્સ લિમિટ શું છે કે ફોર ધ મોસ્ટ ઓફ મટીરિયલ ધેર ઇઝ લિમિટિંગ સ્ટ્રેસ બિલો વિચ અ સ્ટ્રેસ ઓર લોડ મે બી રિપીટેડ ઇનફાઇનાઇટ નંબર ઓફ ટાઈમ્સ વિધાઉટ causing a failure. તો લિમિટિંગ સ્ટ્રેસના એન્ડ્યોરન્સ લિમિટ અથવા ફેટિગ લિમિટ કહેવાય. ઓકે, તો આપણે આટલું જે ભણ્યા છીએ એ આપણી થિયરી હતી. હવે એક્ઝામ્પલ આપણા પ્રોફેસર મુકેશ કે પટેલ તમને કરાવશે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર એમને આપણે કન્સર્ન કરવાના રહેશે. ઓકે, તો આજના સેશનની અંદર આપણે આટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ.